Start recording. એક વખત એક શેઠ શેઠાણી બગીચામાં ફરવા આવ્યા અને સરસ મજાના લીલાછમ વૃક્ષો અને એમાં ઉપર માળા હતા જ્યાં પક્ષીઓ રહે. શેઠાણીને એક માળો ખૂબ ગમ્યો હતો અને શેઠને વિચાર આવ્યો કે શેઠાણીને ગમે છે એટલે મારે આ માળો કોઈ પણ સંજોગે લેવો જ છે. પરંતુ શેઠની ઊંચાઈ એટલી ન હતી કે જ્યાં એ માળો લઈ શકે. એક બાળક રમતું હતું ને એને કહ્યું કે બેટા તું મને આ માળો ઉતારી આપને, મારે જોઈએ છે. ત્યારે બાળકે ના પાડી. શેઠે કહ્યું હું તને 50 રૂપિયા આપું, 100 રૂપિયા આપું, 200 રૂપિયા આપું, પણ બાળક ના જ પાડે છે. શેઠે કહ્યું કે તને શું આમાંથી કંઈ કમાણી આવે છે? તો બાળકે કહ્યું કે ના, હું તો હજી એટલો નાનો છું કે હું ક્યાંથી કમાઈ કરી શકું, પણ મારે કોઈ કમાણી આવતી નથી ને મારે જોતી પણ નથી. Messages. Smile Rose. My voice message 045. અને એ જ સમયે બાળકે શેઠ શેઠાણીને એક વાત કહી કે જો હું આ માળો ઉતારી લઉં ને તો ચકલી આવીને એના બચ્ચાને ને એ માળો શોધે, એ ગોતશે તો એને મળશે ક્યાં? મારે આ રીતે એના બચ્ચાને એના માંથી વિખૂટા નથી પાડવા, કારણ કે મારે માં નથી. હું આ રીતે વૃક્ષમાં આનંદ લઉં છું, બગીચાના પક્ષીઓનો કલરવ જોઉં છું અને કોઈ આપે તો જ હું જમું છું. મારે માં નથી, મેં પૂર્વજન્મે આવું જ કંઈક કર્યું હશે એટલે આજે મને માં નથી મળી, એટલે મારે હવે આવું કોઈ કામ નથી કરવું. આ વાત શેઠ અને શેઠાણીના ગળે ઉતરી ગઈ. એક બાળક જે વાતને સમજી શકે એ વાત શેઠ અને શેઠાણી ન સમજી શક્યા. તરત જ શેઠ 200 રૂપિયા એ બાળકના હાથમાં આપી અને માળો લીધા વગર જ ચાલ્યા ગયા.